રાજ્યમાં શિક્ષક બનવા ઈચ્છુક ઉમેદવારો માટે યોજાયેલી મહત્વપૂર્ણ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટાટ હાયર સેકન્ડરી મેન્સ 2026 પરીક્ષાનો હાજરી અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ બંને પેપરમાં 95%થી વધુ હાજરી નોંધાતા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષામાં કુલ 50,000 અને 69 ઉમેદવારો નોંધાયા હતા, જેમાં પેપર 1માં 47,739 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 2,330 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પરિણામે પેપર 1માં 95.35% હાજરી નોંધાઈ હતી. તે જ રીતે પેપર 2માં 47,655 ઉમેદવારો હાજર રહ્યા હતા, જ્યારે 2,414 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પેપર 2માં કુલ 95.18% હાજરી નોંધાઈ હતી. હાજરીના મામલે સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો હતો. સુરતમાં પેપર 1માં 96.25% અને પેપર 2માં 96.17% હાજરી નોંધાઈ હતી, જ્યારે રાજકોટમાં પેપર 1માં 95.46%, વડોદરામાં 95.29% અને અમદાવાદ ગ્રામ્યમાં 95.03% હાજરી નોંધાઈ હતી. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં સૌથી ઓછી 94.66% વાળી હાજરી નોંધાવી હોવા છતાં હાજરીનો દર નોંધપાત્ર રહ્યો હતો. રાજ્યના તમામ મુખ્ય પરીક્ષા કેન્દ્રોમાં 94%થી વધુ હાજરી નોંધાતા ઉમેદવારોનો સારો પ્રતિસાદ મળ્યો હોવાનું બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. રાજકોટ જિલ્લામાં 57 પરીક્ષા કેન્દ્રો પર સૌરાષ્ટ્ર વિસ્તારના 9,868 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. નોંધનીય છે કે અગાઉ ભારે વરસાદની આગાહીના કારણે આ પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી. જોકે હવામાન અનુકૂળ બનતા રાજ્ય પરીક્ષા બોર્ડની માર્ગદર્શિકા મુજબ 2 અલગ અલગ સેશનમાં પરીક્ષાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ અનેક ઉમેદવારોએ પ્રશ્નપત્રનું સ્તર સંતુલિત હોવાનું અને પરીક્ષા વ્યવસ્થા સંતોષકારક હોવાનું જણાવ્યું હતું. મારે તૈયારી વર્ષ દિવસની છે. ફર્સ્ટ ટ્રાય છે. પ્રિલિમ્સ ફર્સ્ટ ટ્રાયમાં પાસ થઈ છું. મારી તૈયારી પણ સારી છે. ફાઇનલ આ વખતે મેન્સમાં પણ હું પાસ થઈ જ જાય. મારે રોજનું 12 કલાકનું રીડિંગ ફાઇનલી હોય. સવારના 8 થી સાંજના 9 વાગ્યા સુધી લાઇબ્રેરીએ જ હોય છે. અને મારો ગોલ એ જ છે કે ટીચર બનો અને ભારતનું ભવિષ્ય છે તે મારા હાથમાં ઘડાય. બસ એક